મળતી માહિતી મુજબ એક્સપ્રેસ વે પર કામગીરી શરૂ કરતા પહેલાં કોઈપણ પ્રકારની પૂર્વ જાણકારી, ટ્રાફિક ડાયવર્ઝન કે સુરક્ષાની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી નહોતી. કોન્ટ્રાક્ટર દ્વારા અચાનક જ એક્સપ્રેસ વે પર હાઈ ટેન્શન લાઇનના વાયરો મૂકીને કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. ગણતરીની મિનિટમાં જ હાઈવે પર વાહનોની લાંબી લાઇનની કતારો જોવા મળી હતી. સુરતથી વડોદરા અને વડોદરાથી સુરત, નવસારી તરફ ઝડપથી પહોંચવા અને સિટીના ટ્રાફિકથી બચવા માટે ભારે ટોલ ટેક્સ ચૂકવીને આ રસ્તાનો ઉપયોગ કરતા વાહન ચાલકો કલાક સુધી ટ્રાફિકમાં બંધક બની ગયા હતા. કલાકો સુધી ટ્રાફિકમાં અટવાઈ રહેવાના કારણે વાહન ચાલકોનો પિત્તો ગયો હતો. રોષે ભરાયેલા મુસાફરો અને ડ્રાઈવરોએ સ્થળ પર જઈને કામ કરી રહેલા કોન્ટ્રાક્ટર અને તેના માણસોને આડે હાથ લીધા હતા. વાહન ચાલકો અને કોન્ટ્રાક્ટર વચ્ચે તીખી બોલાચાલી થતાં વાતાવરણ ગરમાયું હતું. વાહન ચાલકોનો આક્ષેપ હતો કે જો તંત્ર દ્વારા અગાઉથી સૂચના આપી હોત તો વૈકલ્પિક રસ્તાનો વ્યવસ્થિત કરાયો હોત અને લોકોની કિંમતી સમય બગડ્યો ન હોત. સ્થાનિકો અને મુસાફરોના જણાવ્યા અનુસાર ચોમાસાના વરસાદ બાદ એક્સપ્રેસ વે પર ઠેર ઠેર પડેલા ખાડાઓથી મુસાફરો પહેલેથી જ તોબા પોકારી રહ્યા હતા. ખાડામાંથી હજુ મુક્તિ મળી નથી ત્યારે જ તંત્રએ આ પ્રકારના આયોજન વગરની કામગીરીએ લોકોને મુશ્કેલી ડબલ કરી દીધી છે.